હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 29 જૂન 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે તેમજ ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. એકચ્યુઅલી મારા પીડીએફ બનાવીને ડાઉનલોડ કરવામાં તમારા માટે ઇશ્યુ કરવા ખૂબ જ પ્રોબ્લેમ આવી રહ્યા છે, એટલે આટલી વાર થઈ છે. મે બી કે નેક્સ્ટ વિડીયોમાં પણ વાર થશે, તો તમે થોડું વેઇટ કરજો. પરંતુ હું તમને એ ઇશ્યુ સોલ્વ થતા તરત જ તમારું રેગ્યુલર જે આપણે આવે છે 1 બાય 1 ડે કરીને, એ રીતે હું તમને આપીશ. બરાબર. આજનો આપણો પ્રથમ પ્રશ્ન જોઈશું કે અંબુબાચીનો મેળો કયા મંદિરમાં યોજાય છે. ઓપ્શન એ જગન્નાથ મંદિર, ઓપ્શન બી કામાખ્યા મંદિર, ઓપ્શન સી સોમનાથ મંદિર કે ઓપ્શન ડી કેદારનાથ મંદિર. તો આપને સૌને ખબર છે કે ઓપ્શન બી આવશે અહીંયા. બરાબર. ચાલો આપણે આગળ વધી જોઈશું. હું તમને પીડીએફ માં આપી દઈશ. અહીંયા હું આન્સર જ બોલીશ, બહુ જ ઇશ્યુ આવી રહ્યા છે એટલા માટે. રાઈટ. હવે આપણે જોઈશું અંબુબાચી મેળો આસામના કામાખ્યા મંદિરમાં ઉજવાય છે. આ મંદિર ગુવાહાટીની નીલાંચનની ટેકરીઓ ઉપર આવેલું છે. આ મેળો સામાન્ય રીતે જૂન મહિનામાં યોજાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ સમય દરમિયાન માતા કામાખ્યા વાર્ષિક ઋતુચક્રમાંથી પસાર થાય છે. તેથી મંદિરના ગર્ભગૃહ 3 દિવસ માટે બંધ કરવામાં આવે છે. પૂર્વનો મહાકુંભ પણ કહેવાય છે. મહત્વપૂર્ણ છે. કેમ? તો આ મેળો એના તાંત્રિક વિદ્યાના કારણે પણ પ્રસિદ્ધ છે. બરાબર છે, યાદ રાખજો. અહીંયા તમને ખ્યાલ હોય તો જ્યારે મેળો પૂરો થાય ત્યારે લોકોને શું આપવામાં આવે છે? ભક્તોને રક્ત વસ્ત્ર આપવામાં આવે છે પ્રસાદ રૂપે. 51 શક્તિપીઠોમાંનું એક છે. ક્લિયર? હવે આપણે આગળ વધીશું. નીતિ આયોગ દ્વારા ટ્રેડ વોચ ક્વાર્ટરલી રિપોર્ટની 8મી આવૃત્તિ કયા ક્ષેત્ર ઉપર કેન્દ્રિત હતી? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે કેન્દ્રિત હતી. યાદ રાખી લેજો. નીતિ આયોગ દ્વારા કરવામાં આવી હતી. રાઈટ. રિપોર્ટનું વિમોચન એના ઉપાધ્યક્ષ અશોક કુમાર લાહિરીએ કરેલું છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ઉત્પાદન અને નિકાસનો મહત્વનો આધારસ્તંભ કહેવામાં આવે છે. બરાબર છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. પછી નેક્સ્ટ, ભારતીય મહિલા હોકી ટીમે FIH વિમેન્સ નેશનલ કપ 2025-26ની ફાઇનલમાં કઈ ટીમને હરાવી? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન ડી ન્યુઝીલેન્ડ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી ન્યુઝીલેન્ડ. યાદ રાખજો, આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી ન્યુઝીલેન્ડ આવશે. ઓપ્શન ડી ન્યુઝીલેન્ડ આવશે. રાઈટ. યાદ રાખજો. બરાબર. ભારતીય મહિલા હોકી ટીમે ક્યાં હરાવી છે? બીજી વખત ખિતાબ હાંસલ કર્યો છે. ઓકલેન્ડ ખાતે રમાઈ હતી. FIH નું પૂરું નામ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન. બરાબર, યાદ રાખી લેજો. આટલું ઇનફ છે. બરાબર. શાળા પ્રવેશોત્સવ ગુજરાતમાં યોજાય છે. એનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન આપણો જવાબ આવશે ઓપ્શન બી. રાઈટ. એનો મુખ્ય હેતુ બી છે. યાદ રાખજો. શાળામાં નવા વિદ્યાર્થીઓના પ્રવેશ અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવું તે એનો મુખ્ય ઉદ્દેશ છે. આજે થોડુંક સ્પીડમાં જઈશ કારણ કે મને ખુદને કુછ કમ્ફર્ટ નથી લાગી રહ્યું ભણાવવામાં, પરંતુ તમારું બહુ દિવસથી ચૂકી રહ્યું છે. બહુ દિવસથી હું આ ઇશ્યુનો સામનો કરી રહી છું. એટલા માટે આજે તો પણ મેં તમારા માટે આ કર્યું છે. તો આઈ હોપ કે તમે પણ મને સપોર્ટ કરશો. શાળા પ્રવેશોત્સવ ગુજરાતમાં ચાલે છે. 2003 થી શરૂ કરવામાં આવ્યું છે. ઇનફ છે. આટલું તમારે યાદ રાખવાનું. બરાબર છે. પછી દહેરાદૂનની લીચીની પ્રથમ નિકાસ કયા દેશમાં કરવામાં આવી છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ફ્રાન્સ, ઓપ્શન ડી ઇટલી. તો અહીં આપણો જવાબ આવશે ઇટલીમાં મોકલવામાં આવી છે. આવો પ્રશ્ન જીપીએસસીમાં પીવાયક્યુમાં પૂછાયેલો છે. દહેરાદૂનની લીચીને વૈશ્વિક બજાર મળી ગયું છે. રાઈટ. અપેડા દ્વારા મોકલવામાં આવે છે. અપેડાનું પૂરું નામ તો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી છે. યાદ રાખી લેજો. હવે આજનો મહત્વનો પ્રશ્ન, રાખી કઢી કઈ સભ્યતા સાથે સંબંધિત છે? વૈદિક, મૌર્ય, સિંધુ, સરસ્વતી સભ્યતા કે પછી ગુપ્ત? તો તમને સૌને ખ્યાલ હોય રાખી કઢી એટલે સિંધુ સંસ્કૃતિ.
રાઈટ, એટલે ઓપ્શન સી. સૌથી મોટું માનવામાં આવે છે, યાદ રાખજો, રાખી કઢીને સૌથી મોટું કહેવામાં આવે છે સિંધુ સંસ્કૃતિનું સ્થળ. હવે તમે જો જીસીઈઆરટી બેઝ એમસીક્યુ સિરીઝ મારી જોઈ હશે તો તમને આના વિશે બહુ જ મસ્ત મજાની માહિતી મળશે. મેં કરાવેલું છે જીસીઈઆરટી બેઝમાં હિસ્ટ્રીનું, અને ચાલે છે, પરંતુ આ બગના કારણે ઇસ્યુ ખૂબ આવી રહ્યા છે કેટલા દિવસથી, એનો હું સામનો કરી રહી છું. એટલા માટે અત્યારે હું ફટાફટ જેમ તેમ બતાવી રહી છું. રાઈટ, જેમ તેમ તો ના કહેવાય, તમને હું માહિતી તો પૂરેપૂરી આપું છું. રાઈટ, પરંતુ તમને મજા નહીં આવે. થોડુંક તમે લેટ ગો કરશો ને ફ્રેન્ડ્સ, તો મને પણ ગમશે, કે મને લાગશે કે મારા મિત્રો મને સપોર્ટ કરી રહ્યા છે. એમના માટે હું મહેનત કરી રહી છું આટલા દિવસથી. રાઈટ, અને ઉપરથી હું થોડીક બીમાર પણ છું, એટલે બંને ઇસ્યુ મારા એક સાથે આવી રહ્યા છે. એટલા માટે તમારા માટે હું ખૂબ લેટ કરી રહી છું. મે બી કે આ ઇસ્યુ સોલ્વ થશે એવો સીધું હું તમને રેગ્યુલર આપણે જે એક દિવસ પછી હું તમને આપું છું કરંટ અફેર અને પરફેક્ટ, એ સાથે હું આપીશ. અત્યારે મેં તમને કટઆઉટ્સ પણ નથી આપ્યા એના. કેમ તો ઓલરેડી હું ફાઇલ મારી ડાઉનલોડ નથી થઈ રહી, ફાઇલ બહાર નથી આવી રહી, ઘણા બધા ઇસ્યુ સોલ્વ નથી થઈ રહ્યા. એટલા માટે થોડુંક હું ડીલે કરી રહી છું. જેવો ઇસ્યુ સોલ્વ થશે એ હું તમને આપી દઈશ. રાઈટ, હરિયાણાનું રાખી કઢી પુરાતત્વીય સ્થળ પરથી મળેલા માનવ કંકાલના અવશેષો સંશોધન માટે કોને આપશે? ANSI ને, એટલે કે એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને સોંપી દેશે અને એની ઉપર અભ્યાસ કરશે. રાઈટ, હવે રાખી કઢી હરિયાણામાં આવેલું છે, લગભગ 550 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. બરાબર છે. ખોદકામમાં ટેકરા નંબર 7 પરથી 8 દફન સ્થળ મળ્યા છે, યાદ રાખજો. તેમાં 3 માનવ કંકાલ હતા, એ પણ યાદ રાખજો. અહીંથી તમારો પૂરેપૂરો વિધાન વાક્ય બની જશે. રાઈટ, અત્યારે ANSI કલકત્તામાં એને મોકલવામાં આવે છે, જે એનો અભ્યાસ કરશે. બરાબર છે, જેનાથી વિશ્લેષણ થશે, સ્ટેબલ આઇસોસ્ટોપ અભ્યાસ, અસ્થિ વિજ્ઞાનનો અભ્યાસ, લિથિયોલોજી એટલે કે પ્રાચીન રોગોનો અભ્યાસ. આ યાદ રાખજો, પેલિયોપેથોલોજી આ પૂછાય છે. રાઈટ, તો આ બધા અભ્યાસ કરવામાં આવશે. તેનાથી હડપ્પન લોકોના આહાર, આરોગ્ય, જીવનશૈલી, સ્થળાંતરની માહિતી મળશે. હડપ્પન સંસ્કૃતિ, આયોજનબદ્ધ નગર વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, હસ્તકલા એ રાખી કઢીનું મળશે. ASI, તો એના વિશે આપણે જાણી લઈશું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા 1861માં બનેલું છે. બરાબર, અને ANSI તો કોલકાતામાં છે, 1945માં સ્થાપના છે. હવે 7મો પ્રશ્ન, દર વર્ષે 29 જૂનના રોજ કયો દિવસ ઉજવાય છે? એટલે કે આજનો દિવસ. તો નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે ઉજવવામાં આવે છે, ઓપ્શન એ. આપણે બધા જ ડે વિશે માહિતી લઈશું. અહીંયા જેટલા પણ દિવસો આપ્યા છે બધા દિવસ વિશે આપણે વન બાય વન માહિતી લઈશું. રાઈટ, તો પહેલા તો નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે. તો થીમ શું છે? અનલોકિંગ ધ પોટેન્શિયલ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડેટા આ વર્ષની થીમ છે. પ્રથમવાર 2007માં ઉજવવામાં આવ્યો હતો. ક્લિયર, 2007માં પ્રથમવાર ઉજવવામાં આવ્યો હતો. થીમ આ વર્ષની આવી ગઈ આપણી પાસે. કઈ? તો અનલોકિંગ ધ પોટેન્શિયલ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડેટા. કોઈની યાદમાં ઉજવાય છે? તો PC મહાન નોવેલિસ્ટની યાદમાં ઉજવવામાં આવે છે. કોલકાતામાં જન્મ થયો હતો. ભારતીય આંકડાશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. ઇન્ડિયન સ્ટેટિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી અને મહાન નોબેલ ડિસ્ટન્સ નામની આંકડાકીય પદ્ધતિ પણ વિકસાવી હતી. હવે આ થયો નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે, પણ વિશ્વ સ્ટેટિસ્ટિક્સ ડે સાથે મિક્સ ન કરતા 20 ઓક્ટોબરના રોજ એ ઉજવાય છે. પ્રથમ વખત 2010માં ઉજવવામાં આવ્યો હતો. પછી આવીશું 23 જૂન. તો વિશ્વ આપણે આંતરરાષ્ટ્રીય મહિલા એન્જિનિયરિંગ દિવસ આપ્યું છે, તો 2014માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો 23 જૂનના રોજ. બરાબર છે. પછી 2016ના રોજ એને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી હતી. થીમ એન્જિનિયરિંગ ધ ફ્યુચર ઇન્વોલ્વિંગ ફોર AI. બરાબર છે. 24 જૂન આંતરરાષ્ટ્રીય મહિલા રાજદ્વારી દિવસ, એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન ઇન ડિપ્લોમેસી હતી. 2022થી આ દિવસ ઉજવવામાં આવે છે. બધા દિવસો નોટ કરજો, જોડકાના સ્વરૂપે 100% પૂછાઈ શકશે. રાઈટ. પછી 25 જૂન વિશ્વ વિટિલેગો ડે, એટલે કે આપણે જે સફેદ ડાઘ થાય છે એના માટે. બરાબર, 2011માં પ્રથમ વખત ઉજવવામાં આવી હતી. થીમ શું છે? તો ફ્રોમ સ્ટિગ્મા ટુ સ્ટ્રેન્થ હતી. રાઈટ, પ્રથમ વખત ક્યારે એની માહિતી નથી. હા, 2011માં ઉજવવામાં આવે તો વિટિલિગો ડે. રાઈટ. પછી 26 જૂન તો વર્લ્ડ રેફ્રિજરેટર ડે, અને 26 જૂન તો એકદમ અગત્યનો દિવસ, ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ, એટલે કે આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ 26 જૂનના રોજ ઉજવવામાં આવે છે. 1988માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો.
થીમ વર્લ્ડ ડ્રગ પ્રોબ્લેમ, પ્રિસાઇટિંગ ઇશ્યુઝ, ન્યૂ ચેલેન્જીસ, ઇનોવેટિવ રિસ્પોન્સ. બરાબર. પછી 27 જૂન, તો 27 જૂન એમએસએમઈ દિવસ ઉજવવામાં આવ્યો હતો. 6 એપ્રિલ 2017 ને 27 જૂને એમએસએમઈ ડે દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. રાઈટ, યાદ રાખજો. થીમ શું છે? તો એમ્પાવરિંગ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ થ્રુ ઇનોવેશન એન્ડ સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થીમ હતી. બરાબર છે. 8મો પ્રશ્ન, આઇસલેન્ડમાં પ્રથમ વખત ઇન્ડિયન મેંગો પ્રમોશન કઈ સંસ્થાએ મળીને યોજ્યું હતું? તો ફર્ન્સ અગેન, અપેડા આવશે. રાઈટ. તો કઈ કઈ કેરીઓ હતી? દશેરી, ચોસા, લંગડો અને કેસર કેરી રજૂ કરવામાં આવી હતી. અપેડાની સ્થાપના 1986 માં થઈ હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવશે. બરાબર છે. હવે કેરી કેસર તો તમને સૌને ખ્યાલ છે, ગુજરાતની. દશેરી યુપીની છે. આલ્ફેન્સો મહારાષ્ટ્રની. લંગડો ઉત્તર ભારતની. મુખ્ય કેરીઓ મેં તમને આપી છે માહિતી. હાલમાં વેનેઝુએલામાં ભૂકંપ આવ્યો, તો ભૂકંપ હેઠળ કઈ સહાય મોકલી, કયા ઓપરેશન સહાય મોકલી છે? તો એ સહાયનું નામ શું છે? તો ઓપરેશન અમિસ્તાદ. યાદ રાખજો, ઓપરેશન અમિસ્તાદ તેનું નામ છે. બરાબર છે. હાલમાં સહાય મોકલી છે એટલા માટે. C-17 વિમાનો દ્વારા મોકલવામાં આવી છે. 41 સભ્યોની વિશેષ તબીબી ટીમ સામેલ છે. 60 પેરાફિલ્ડ હોસ્પિટલના તબીબો સામેલ છે. રાઈટ. અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન, ખીર ભવાની મેળો ક્યાં યોજાય છે? તો તુલમુલ્લા ગામ, જમ્મુ કાશ્મીરમાં યોજાય છે. રાઈટ. કાશ્મીરનો પ્રસિદ્ધ હિન્દુ મેળો છે. જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની અષ્ટમીએ યોજાય છે. બરાબર છે. રાગન્યા દેવીને સમર્પિત છે. પોતાના કુલદેવી કોણ માને છે? કાશ્મીરના પંડિતો. આ દિવસે ખાસ કરીને ખીરનો ભોગ બરાબર ચડાવવામાં આવે છે, એના માટે ખીર ભવાની નામ પડ્યું છે. તો બસ આજનું કરંટ અફેર અહીં પૂરું થાય છે. મને ખબર છે કદાચ તમને આજે મજા પણ નહીં આવી હોય, પરંતુ હું જે ઇશ્યુઝનો સામનો કરી રહી છું, મારી તબિયત પણ નથી સારી ને ઉપરથી ઓલરેડી બગ ને બધું આવી રહ્યું છે, એના કારણે આ ઇશ્યુ થઈ રહ્યું છે. તો પ્લીઝ તમે થોડું લેટ ગો કરશો અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરજો. તમને પીડીએફ ચોક્કસથી મળી જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.